રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. ઉત્તરાયણ પર્વની જોરોશોરોથી ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણીમાં એ ઝી મીડિયા જી 24 કલાક સાથે કલાકાર ના હોય ને એમાં પણ કલાકાર કીર્તિદાન ગઢવી ના હોય તો વાત ન બને. એ કીર્તિદાન ગઢવી આપની સાથે છે. કેવો પર્વ રહ્યો છે આ વખતે આપ? ઉત્તરાયણનો પર્વ મારો સૌથી પ્રિય પર્વ છે, સૌથી પ્રિય તહેવાર છે. કારણ કે ગુજરાતી પ્રજા, ગુજરાતીઓ આપણા એ ઉત્સવ પ્રિય છે. દરેક તહેવારને બહુ બમણા ઉત્સાહથી મનાવતા હોય છે. મારા કેરિયરમાં મને યાદ છે કે અત્યારે તો પરમાત્માની દયા છે, જ્યારે ખૂબ સંઘર્ષનો કાળ હતો ત્યારે પણ મેં ઉત્તરાયણ એટલે 13-14ના કાર્યક્રમ ક્યારે નથી કર્યા, કારણ કે મારો સૌથી પ્રિય તહેવાર છે. બચપણમાં ખૂબ પતંગો લૂંટી છે. જે લૂંટવાની મજા હતી એ પતંગ ચગાવવાની મજા નથી. અને ઉત્તરાયણના તમને જીના માધ્યમથી તમામ શ્રોતાઓને ખૂબ ખૂબ ઉત્તરાયણની શુભેચ્છાઓ. આજે થાય તો ખૂબ પતંગ ચગાવજો, તમારા પરિવાર સાથે આનંદ કરજો. એક જ વસ્તુ આકાશમાં ધ્યાન રાખવાનું, પરમાત્માએ આપણને બહુ વિશાળ આકાશ આપ્યું છે ઉડવા માટે. તમારા જીવનના વિચારોમાં તમે ઉડાન ભરી શકો છો, તમારા કેરિયર માટે તમે ઉડાન ભરી શકો છો, તમારા સંસ્કારો, તમારો આખો ઉન્નત પરિવાર બને એટલું મોટું પરમાત્માએ આકાશ આપ્યું છે. પણ પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો, એટલી જ મારી નમ્ર નિવેદન છે. કીર્તિદાનજી, તમે વાત કરી પતંગ લૂંટવાની, પણ પતંગ કાપવાનો શોખ ખરા કે નહીં? બિલકુલ શોખ, બિલકુલ શોખ. હા, બસ અત્યારથી 3-4 કપાણા, કારણ કે અવાજ ઓછી છે ભાઈ આજે. પવને સાથ નથી. બિલકુલ બિલકુલ. મને એવું લાગે છે બપોર પછી હનુમાન દાદા રાજી થશે. એવું હોય તો એકાદ બે અમે હું દાદા મળીને હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખશું. પણ પવન આજે જોરદાર આવવો જોઈએ, હે ને? કીર્તિદાન ગઢવીના મુખેથી શ્રોતાઓને એ ઉત્તરાયણ પર્વ પર કઈ કહેવું હોય એ કઈ ગાઈ શકે? ગાવું હોય તો જિગ્નેશ દાદાના કેટલાય પદો અમે ગાઈએ છીએ ડાયરામાં કે દાંડિયામાં. તો એમનું પદ તેરા તુજકો અર્પણ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. આજે ધાબેથી નીચે ઉતરવું ગમતું નથી.